યસ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું નવીન કુશવાહા। મિત્રો, આજે આપણે ગુજરાતી ગ્રામરમાં અલંકાર ભણવાના છીએ। ગુજરાત સરકારની કોઈ પણ તમે એક્ઝામ આપો કે જીપીએસસી ક્લાસ 1ની પણ એક્ઝામ આપો, બધી જ એક્ઝામમાં આપણે ગુજરાતી ગ્રામર પૂછાતું હોય છે। કોઈ એક્ઝામમાં 10 માર્ક્સનું પૂછાય, કોઈમાં 15, કોઈમાં 20, કોઈમાં 25। બધી અલગ અલગ એક્ઝામોમાં અલગ અલગ સિલેબસ ગુજરાતી ગ્રામરનું આપવામાં આવે છે। જે રીતના વાત કરીએ તો તલાટી જેવો 20 માર્ક્સમાં છે, વધારેતર 15થી 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્ય પૂછાતું હોય છે, ઇન્ક્લુડિંગ ગુજરાતી સાહિત્ય, બરાબર। તો તલાટી જેવા એક્ઝામની વાત કરીએ તો તલાટી જેવી એક્ઝામ આવે છે જે 12 પાસ ઉપર હોય છે, તેમાં 20 માર્ક્સ આપવામાં આવે તો 20 માર્ક્સમાં ગુજરાતી ગ્રામર હોય છે, તે 12 થી 13 માર્ક્સનું, 14 માર્ક્સનું, અને ગુજરાતી સાહિત્ય પણ હોય છે એમાં ઇન્ક્લુડિંગ 6 થી 7 માર્ક્સનું। તો જે પણ ગુજરાતી ગ્રામર ભણવાનું આવે છે એમાં 6 થી 7 ચેપ્ટર, હું તમને ક્લિયર કહી દઉં, 6 થી 7 ચેપ્ટર એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે બધી જ એક્ઝામમાં 2 થી 3 એક્ઝામ્પલ પૂછાય છે। આ અલંકાર જેવા કોઈ ચેપ્ટરમાંથી 2 થી 3 સવાલો, હું ઓછામાં ઓછા કહું છું, 2 થી 3 સવાલો પૂછાય છે। વિડીયો છેલ્લે સુધી જોજો। અને મિત્રો, ગુજરાતી ગ્રામર એક એવો સબ્જેક્ટ છે કે બધી જ એક્ઝામમાં આવે છે ને સારા 15 થી 20 માર્ક્સમાં પૂછાય છે, કોઈ એક્ઝામમાં 25 માર્ક્સમાં પૂછાય છે। અને આપણે ગુજરાતી ગ્રામરને બધાનું છે ને નથી તૈયાર કરતા વ્યવસ્થિત। જોવા જઈએ તો 15 થી 20 માર્ક્સ આપણે બેઠા લઈ શકીએ છીએ। જેટલા પૂછાય છે એમાં એકાદ તમારા જો ખોટા થઈ જાય અથવા તો પૂરેપૂરા માર્ક્સ તમે લઈ શકો છો ગુજરાતી ગ્રામરથી। ખૂબ નાનો સિલેબસ છે, ખૂબ સરસ છે, તમે એકવાર ધ્યાનથી ભણો, આ લખાણ છે એ તમે વ્યવસ્થિત ચોપડામાં ઉતારો, એક્ઝામ્પલ આપીએ એ એક્ઝામ્પલ લખો, કેમ કે જે અહીં બતાવવામાં આવશે એ એક્ઝામ્પલ પૂછાયેલા સવાલો છે, પ્લસ તમારી પાસે જે બુક્સ હોય એની નીચે બીજા એક્ઝામ્પલ ઉતારો, અને પછી એ બુક્સને વારંવાર રીડ કરો, અને સવાલ પૂછાય તો એની બહારનો એક પણ સવાલ ન હશે, બિકોઝ તમે આખા ચેપ્ટરને ઘોલીને પી ગયા છો એમ સમજો, બરાબર। તો એક વખત વ્યવસ્થિત તૈયારી કરો, જેનાથી કમ્પ્લીટલી, આ એક ગુજરાતી ગ્રામરના સબ્જેક્ટની વાત નથી કરતા, પણ જેટલા પણ વિષયો હોય છે બધાની તૈયારી એક સાથે થઈ જાય, બરાબર। તો વ્યવસ્થિત સારી રીતના ચાલો, તો ટાઈમ ન બગાડતા અલંકાર વિશે જઈએ। અલંકાર ગુજરાતી ગ્રામરનો એક ચેપ્ટર છે અલંકાર। તો અલંકાર વિશે શું કહેવા માંગે છે તે તમે જાણો જરા। અલંકાર એટલે ગુજરાતી ભાષાનું આભૂષણ। શું કહેવાય છે? ગુજરાતી ભાષાનું આભૂષણ છે અલંકાર। ગુજરાતી ભાષામાં કોઈ પણ વિચાર કે ભાવને વિશેષ રીતે વધુ અસરકારક રૂપ આપવામાં આવે તેને અલંકાર કહેવાય છે। શું કીધું છે? વિચાર કે ભાવને વિશેષ અને વધુ અસરકારક રીતે બતાવવામાં આવે તેને શું કહેવાય છે? તેને અલંકાર કહેવામાં આવે છે। અલંકાર દ્વારા ગુજરાતી ભાષામાં સૌંદર્ય વધે છે। તમારી સામે શું કહેવા માંગે છે કે ગુજરાતી ભાષામાં અલંકારથી સૌંદર્ય વધે છે। એ કેવી રીતના વધે છે એ આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, બરાબર। જ્યારે પણ કોઈ એક વાક્ય બને છે તો વાક્યમાં જ્યારે વચ્ચે વચ્ચે અલંકાર શબ્દો જોડવામાં આવે છે, તેનાથી એ વાક્ય વધારે ખીલીને આપણી સામે આવે છે અને સ્પષ્ટ રીતના આપણે કહી શકીએ છીએ બીજાને, બરાબર। તો તે છે આ વસ્તુ। ચાલો, અલંકારના કેટલા પ્રકાર છે? તો નોર્મલ જો એક સવાલ પૂછે કે અલંકારના કેટલા પ્રકાર છે, તો અલંકારના તમારે બતાવવાના કે અલંકારના 2 પ્રકાર છે। કયા કયા છે? શબ્દાલંકાર અને અર્થાલંકાર, 2 પ્રકાર। એમાં પણ આ તરફ અલગ પ્રકાર છે ને અર્થાલંકારના કુલ 15 છે। તો જુઓ, શબ્દાલંકારમાં જોવા જાઓ તો એમ મેં અલગ અલગ કરીને 7 નામ આપ્યા છે, પણ મુખ્ય તમારા 4 છે અને જે 100% પૂછાય છે। અલંકારમાંથી કોઈ પણ અલંકાર પૂછી શકે, બહુ ઇઝી છે, આરામથી તમે કરી શકશો। જુઓ, પ્રથમ છે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર। એક્ઝામ્પલ એક જ સરખા આવશે, વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર। બીજું છે શબ્દાનુપ્રાસ યમક અલંકાર।
શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. ત્રીજું છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર. શું કે છે? અંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર. ચોથું છે અંત્યાનુપ્રાસ અલંકાર. શું છે? અંત્યાનુપ્રાસ અલંકાર. બરાબર. તો શબ્દ અલંકારમાં આટલા આપણે ભણવાના છે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી વખત પૂછાય છે. તમારી પાસે જ્યારે પણ બુક્સ આવશે, તમારી પાસે જે પણ બુક્સ હશે ગુજરાતી ગ્રામર માટે, તો જોશો તમે કે કેટલી વખત પૂછાયા છે સવાલો. બરાબર મિત્રો. આગળ જોઈએ અર્થાલંકાર. અર્થાલંકારમાં કેટલા છે? કુલ 15 છે. ઉપમા, ઉત્પ્રેક્ષા અલંકાર, રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, શ્લેષ અલંકાર, પછી વ્યાજ સ્તુતિ અલંકાર, સજીવારોપણ અલંકાર, અતિશયોક્તિ અલંકાર, અન્યુક્તિ અલંકાર, અપનહુતિ અલંકાર, સ્વભાવોક્ત અલંકાર, દ્રષ્ટાંત અલંકાર, વિરોધાભાસ અલંકાર ને વિષમ અલંકાર. આ જેવા નામ છે એ પ્રમાણેનું એ લોકોનું અલંકાર, એ લોકોનું કામ છે. બરાબર. તો અર્થાલંકારમાં જેવા એમના નામ તમને દર્શાવવામાં આવે છે, વિરોધા છે એટલે વિરોધ ભાષા છે, એટલે એ ટાઈપનું એનો સ્વભાવ બતાવવામાં આવશે અને એ ટાઈપનું વાક્ય પણ જોવા મળશે તમને. બરાબર મિત્રો. તો અલંકારનું આ બેઝિક છે. અલંકાર કેટલા પ્રકારના હોય છે તો તમારી સામે છે, 2 પ્રકારના છે, શબ્દાલંકાર, અર્થાલંકાર. તો મિત્રો તમે એને વ્યવસ્થિત સમજીને આગળ વધશો અને એને ખાસ કરીને તમારે ચોપડામાં આ વ્યવસ્થિત ઉતારશો. ચાલો મિત્રો, તો હવે શબ્દાલંકાર, આપણે શબ્દાલંકાર ભણવાનું શરૂ કરીએ છીએ. અલંકારના 2 પ્રકાર હતા, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો આપણે શબ્દાલંકાર પ્રથમ ભણવાનું શરૂ કરીએ. તો શબ્દાલંકારમાં પ્રથમ છે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર. મેં તમને આગળ 2 નામ લખાવ્યા હતા, મેં અહીંયા એક જ નામ લખ્યું છે. તો તમે 2 નામ લખજો અહીંયા, જેનાથી તમને ખ્યાલ આવે કે કયું અલંકાર કોની સાથે છે. બરાબર. તો અહીંયા વર્ણાનુપ્રાસ ઓબ્લિક જે નામ છે એ પણ લખજો. એક જ અક્ષર વારંવાર આવે, એક જ અક્ષર વારંવાર આવે. આ તમને શોર્ટમાં ટ્રીક આપી દીધી છે કે એક જ અક્ષર જો વારંવાર આવે તો તેને શું કહેવાય છે? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. બરાબર. વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાઈ અલંકાર. તમે વર્ણ સગાઈ અલંકાર પણ સાથે લખશો. હવે એની શોર્ટમાં ટ્રીક છે કે એક જ અક્ષર વારંવાર આવે, એમ સમજી લો કે એક જ અક્ષર વારંવાર આવે તો એને કહેવાય વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણ સગાઈ. જો જ્યારે કોઈ વાક્યમાં કોઈ અક્ષર વારંવાર કે વધારે વખત આવે તો તેને આપણે વર્ણાનુપ્રાસ કહીશું. કેવી રીતના? જુઓ, કાશી માએ કામ કાઢ્યું, કાશી માએ કામ કાઢ્યું, કા કા કા. બરાબર. તો કાશી માએ કામ કાઢ્યું એમ ઘણી વખત શબ્દ આવે છે. પછી જોવા જો, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મ મ મ મ. જો તમને વારંવાર રિપીટ શબ્દ થાય છે, શું છે? મ. ભલે અહીંયા મીઠા મધુ ને મીઠા મેહુલા, તો એકને એક શબ્દ વારંવાર રિપીટ થાય છે. ત્યારે મુખ મલકાવે માવલડી, મા મા મા. પછી લગન લગાડી આગ, લગન લગાડી આગ. મિત્રો જેટલા પણ એક્ઝામ્પલ આપવામાં આવે છે, તમારી પાસે બુક્સ હશે, એ બુક્સમાં આ ચેપ્ટર ઓપન કરીને આ અલંકાર ઓપન કરવું અને એમાં આ મેં 4 એક્ઝામ્પલ આપ્યા છે. તમારે હજી પણ એની નીચે 5 થી 6 એક્ઝામ્પલ હજી લખવાના, જેનાથી તમારે ભવિષ્યમાં તમે જે બુક્સ બનાવો છો એમાંથી જ તમારે વાંચવાનું આવશે. બરાબર મિત્રો. આ બધા જ એક્ઝામ્પલ જેટલા મૂકવામાં આવેલા છે બધા પૂછાયેલા છે. બરાબર. ચાલો, અને એક વખતની રિપીટ થતી હોય છે વખતો વખત, તો તમે એનું ધ્યાન રાખશો. નંબર 2 નેક્સ્ટ શબ્દ અલંકારમાં છે શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકાર અથવા એને યમક પણ કહી શકો છો, યમક અલંકાર પણ કહી શકો છો. તો એકનો એક શબ્દ વાક્યમાં
એકનો એક શબ્દ વાક્યમાં બીજી વાર આવે અને બંને વખત તેનો અર્થ જુદો જુદો થાય. શું કીધું છે? એકનો એક શબ્દ વાક્યમાં બીજી વાર આવે એટલે બે વખત આવે, એકનો એક શબ્દ બે વખત આવે અને તેનો અર્થ, એનો ભાવ જુદો જુદો થતો હોય તો તેને શું કહેવાય? શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવાય. એક્ઝામ્પલ આપીએ. તપેલી તો તપેલી છે. તપેલી તો તપેલી એટલે તપેલી એક પાત્ર છે અને તપેલી એક ગરમ વસ્તુ છે, બરાબર? તો આ વસ્તુ જોવા મળે છે. બીજું કહેવા માંગે છે જવાની તો આખરે જવાની છે. જવાની એટલે યુવાની અને જવાની એટલે જવાની જે છે એ જતી રહેવાની છે, એમ કહેવા માંગે છે. બરાબર મિત્રો, તમને જ્યારે પણ આ વસ્તુમાં સમજ ન પડે તો વિડીયોને ફરીથી જોજો અને પછી લખજો, સમજી લેજો, પછી તમે ચોપડામાં ઉતારશો. નંબર 3, આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર. હવે આમાં શું કહેવા માંગે છે કે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ થાય છે. કેવી રીતના? જોડાણ થાય છે. જ્યારે વાક્યમાં પ્રથમ ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ થાય ત્યારે, જો એક્ઝામ્પલથી સમજીએ, બરાબર, કે આખું વાક્ય છે તો પ્રથમ વાક્યનું છેલ્લું અને બીજા વાક્યનું પ્રથમ. મહેતાજી ઘરે આવ્યા, અહીંયા જોડ કોમા છે, લાવ્યા પ્રસાદમાં લાડુ. મહેતાજી ઘરે આવ્યા, પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, લાવ્યા પ્રસાદમાં લાડુ. પછી વિદ્યા ભાગે જે તે ઘરે વૈભવ રૂઢો. વિદ્યા જ્યાં હોય છે, જેમની પાસે, એ ઘરમાં વૈભવ હોય છે, બરાબર? તો પ્રથમ શબ્દનો પહેલો અને બીજા શબ્દનો એટલે પ્રથમ શબ્દનો લાસ્ટ વાળું અંતિમ અને બીજા શબ્દનું પ્રથમ, એટલે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી એકબીજાથી જોડે છે, એ અલંકાર બને છે. તો હવે આપણે આગળ શબ્દ અલંકારમાં ચોથું જોઈએ, અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર, એમાં આ ટ્રીક થોડીક આપેલી છે, એ સમજવાનું છે કે અંત્યાનુપ્રાસ અલંકાર એટલે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ. શું કહેવાય છે? પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો છેલ્લો શબ્દ. આની પહેલાં આપણે શું ભણ્યા કે પ્રથમ ચરણનો અંતિમ અને બીજા ચરણનો પ્રથમ ચરણ હતો. હવે શું છે કે પ્રથમ ચરણ હોય કે બીજો ચરણ હોય, તેનો બંનેનો અંતિમ શબ્દ. ઓકે, જોઈએ. જ્યારે વાક્યમાં બંને ચરણના છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ રચાતો હોય ત્યારે અંત્યાનુપ્રાસ કહેવાય. શું કહેવાય છે? અંત્યાનુપ્રાસ. એક્ઝામ્પલ આપી દઈએ. જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી. જો પ્રથમ વાક્યનો અંતિમ અને બીજા વાક્યનું પણ અંતિમ. પછી જો રે મોટાના બોલ ઉજ્જળ ખેડે બાજ્યો ઢોલ. તો આ તરફ પ્રથમનું છેલ્લું અને બીજાનું પણ છેલ્લું. એટલે કહેવામાં આવે છે કે અંત્યાનુપ્રાસમાં શું કહેવામાં આવે છે કે પ્રથમ ચરણનો અંતિમ અને બીજા ચરણનો અંતિમનું બંનેનું પ્રાસ થાય છે, ગોઠવણી એવી રીતના કરે છે, બંને મળે છે એકબીજાથી. માવલડી ગાવલડી, બોલ ઢોલ. બરાબર છે? જો તમે શબ્દો બી ધ્યાનથી જોશો તો ખબર પડશે. તો આ હતું શબ્દ અલંકાર. બે પ્રકારમાંથી શબ્દ અલંકારના જેટલા પણ હતા આપણે કમ્પ્લીટ ભણ્યા. તમે એના એક્ઝામ્પલ બુક્સમાંથી વધારે હજી ઉતારશો અને વ્યવસ્થિત સમજશો, બરાબર? જે ન સમજ પડે તો ફરીથી વિડીયો પોસ્ટ કરીને ફરીથી વિડીયો જોજો. ચાલો, હવે આપણે જોવાનું છે અર્થાલંકાર. અર્થાલંકાર શું છે, શું કહેવા માંગે છે, એનું બેઝિક તો જોઈએ.
શબ્દ અલંકારમાં શબ્દ કે પ્રશ્નની વિશિષ્ટ રચનાઓને લીધે અલંકાર રચવામાં આવે છે. શામાં? શબ્દ અલંકારમાં. પરંતુ અર્થાલંકારમાં શું થાય છે? અર્થાલંકારમાં અર્થની ચમત્કૃતિ, સાદસ્ય, વિરોધાભાસ કે અતિશયોક્તિ વર્ણનના લીધે અલંકાર રચાય છે. સમથિંગ હટકે એમ કહી શકીએ તો ચમત્કૃતિ, સાદસ્ય, વિરોધાભાસ, અતિશયોક્તિ, ડિફરન્ટ. જો એમાં 4 રીતને સમજવાનું છે, બરાબર? તો જુઓ, ઉપમેય પ્રથમ છે. ઉપમેય જેની સરખામણી કરવાની હોય તે, જેની સરખામણી કરવાની હોય તેને શું કહેવાય? ઉપમેય. આ યાદ રાખજો. પછી ઉપમાન, જેની સાથે સરખામણી કરવાની છે તે. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે તે. પછી છે ઉપમાવાચક શબ્દો. આ ઉપમાવાચક શબ્દો ખૂબ જ મહત્વના છે, તમારે યાદ રાખવાના છે. તો જે શબ્દો દ્વારા સરખામણી દર્શાવવામાં આવી હોય, જે શબ્દો દ્વારા સરખામણી દર્શાવવામાં આવી હોય તે શબ્દ કયા કયા? જેવો, જેવી, જેવું, સમ, સમાન, તુલ્ય, સમવડું, શું, એનાથી, જાણે, રાખે, સખે, સરીખું. આ કેવા છે? ઉપમાવાચક શબ્દો છે, જે તમને અર્થાલંકારમાં બધે જ જોવા મળશે, બરાબર? અમુકમાં બીજા હશે તો અમુકમાં બધામાં વેચાઈ ગયેલા છે. આગળ સાધારણ ધર્મ, જે સમાન બાબત માટે સરખાવવામાં આવી હોય તેને સાધારણ ધર્મ કહેવાય છે. જે સમાન બાબત માટે સરખાવવામાં આવી હોય તે, બરાબર છે મિત્રો? તો તમે આ વ્યવસ્થિત લખશો. પછી અર્થાલંકારનું આ બેઝિક છે, જે આપણે ખૂબ મહત્વનું છે. અર્થાલંકારમાં 15 પ્રકારો જોવા મળે છે. તેને સમજવા માટે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દો, આ 3 ખાસ યાદ રાખશો તમે. તો હવે આપણે અર્થાલંકારમાં શરૂઆત કરીએ, જેમાં પ્રથમ છે ઉપમા અલંકાર. શું છે? ઉપમા અલંકાર. હવે ઉપમા અલંકાર એટલે શું? તો 2 અલગ અલગ વસ્તુઓ વચ્ચે, શું કહે છે? 2 અલગ અલગ વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા કહેવાય. શું કહે છે? 2 અલગ અલગ વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહેવાય છે, બરાબર છે? તો જુઓ, હવે એની શું કહેવા માંગે છે? ટ્રીક કહી શકો. ઉપમા અલંકાર ઉપમેય કરતાં ચઢિયાતું હોય છે. શું કહે છે? ઉપમા અલંકાર ઉપમેય કરતાં ચઢિયાતું હોય છે, બરાબર છે? તો જુઓ, હવે હું તમને ઉપમાવાચક શબ્દો કયા કયા છે અહીંયા જે વપરાવાના છે. શામાં? ઉપમા અલંકારમાં. ઉપમાવાચક શબ્દોમાં જેવું, જેવા, જેવડો, સમ, સરીખું, સમૂહથી, માફક, તુલ્ય, આ બધા ઉપમાવાચક શબ્દો છે. આ ઉપમાવાચક શબ્દો તમારે યાદ રાખવા પડશે આના માટે, બરાબર? તો એક્ઝામ્પલ જોઈએ તો એનાથી વધારે ક્લિયર આવશે. આ બધા પૂછાયેલા એક્ઝામ્પલ જ છે, બરાબર મિત્રો? મેં 2 એક્ઝામ્પલ લખ્યા છે, બુક્સમાંથી તમે વધારાના એક્ઝામ્પલ લખશો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. શું છે? દમયંતીનું મુખ શું છે? ઉપમેય છે. અને અહીંયા કહેવામાં આવે છે કે ઉપમા અલંકાર ઉપમેય કરતાં ચડિયાતું હોવું જોઈએ. તો આના કરતાં ચડિયાતું હોવું જોઈએ ઉપમાન. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. મુખ કેવું છે? કોના જેવું છે? ચંદ્ર જેવું સુંદર છે. તો ચંદ્ર ચડિયાતું થઈ ગયું. કોના કરતાં? ઉપમેય કરતાં, જે આ વાક્ય કહેવા માંગે છે, બરાબર? બીજું છે અમારા દાદા વિપુલ વડના ઝાડ સરીખા છે. સરીખા એટલે ઉપમાવાચક શબ્દ થઈ ગયું. અહીંયા જુઓ, જેવું ઉપમાવાચક શબ્દ થઈ ગયું, બરાબર? આપણે આને ઉપમાવાચક શબ્દ છે, અહીંયા ઉપમાવાચક શબ્દ કહેવામાં આવે છે. અમારા દાદા વિપુલ વડના ઝાડ જેવા. તો શું કહે છે? ઉપમેય કરતાં ઉપમાન ચઢિયાતું હોવું જોઈએ. તો અમારા દાદા
વિપુલ વડના, એક વડના ઝાડ જેવા છે. કોના જેવા છે? વડના ઝાડ જેવા. બરાબર. તો ઉપમેય દાદા કરતાં વડનું ઝાડ વધારે ચડિયાતું થઈ ગયું, આ બતાવવા માંગે છે. બરાબર. તો ઉપમા અલંકાર, આ તમને બે એક્ઝામ્પલમાં સમજ પડી ગયું હશે કે ઉપમા અલંકાર શું કહેવા માંગે છે. આમાં બતાવવામાં આવ્યું છે કે ઉપમા અલંકારમાં ઉપમેય કરતાં ચડિયાતું હોવું જોઈએ. આ ખાસ યાદ રાખજો. ચાલો, ઉપમા અલંકાર પછી અર્થાલંકારમાં નંબર 2 જે છે ઉત્પ્રેક્ષા અલંકાર. શું છે? ઉત્પ્રેક્ષા અલંકાર. અને ઉત્પ્રેક્ષા અલંકારમાં એક ખાસ યાદ રાખજો કે સંભાવના, જે પણ વાક્ય હશે એ વાક્યમાં તમને સંભાવનાઓ દેખાતી હશે. સંભાવનાઓ જ્યારે પણ દર્શાવવામાં જેવું આવે છે તો ઉત્પ્રેક્ષા અલંકાર સમજવું. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના વ્યક્ત કરવામાં આવે, જાણે, રાખે, શકે, આવા 3 શબ્દો, બરાબર, તો તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ. દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું છે, સંભાવના વ્યક્ત કરે છે. ઉપમેય, ઉપમાવાચક શબ્દ અને ચંદ્ર ઉપમાન. બીજું કહે છે કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. સંભાવના હેલે ચડ્યા એવું પ્રશ્નાર્થ નથી કરતો, પણ સંભાવના વ્યક્ત થઈ છે કે કાયાના સરોવર જાણે હેલે ચડ્યા, એવી સંભાવના છે. સેમ દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું છે, સંભાવના થઈ ગઈ. બરાબર છે. તો સંભાવના વ્યક્ત કરે ત્યારે તમારે ઉત્પ્રેક્ષા અલંકાર સમજવું. બરાબર મિત્રો, તમે આ બધી વસ્તુ લખશો, પછી જ્યારે તમે પેપર સોલ્વ કરશો કે કોઈ જગ્યાએ એક્ઝામ્પલ જોશો ત્યારે આના વિશે તમને વધારે ક્લિયર ખબર પડશે. પછી છે નંબર 3 રૂપક અલંકાર. કયું છે? રૂપક અલંકાર. એમાં બતાવવામાં આવે છે કે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. શું કે છે? ઉપમેય અને ઉપમાન બંને એક જ સમાન છે. ઓકે. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે તેને રૂપક અલંકાર કહેવાય છે. એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે. કયું છે? દમયંતીનું મુખ તો ચંદ્ર છે. દમયંતીનું મુખ તો ચંદ્ર છે. મુખ અને ચંદ્ર એક સરખું બતાવી દેવામાં આવ્યું છે કે ઉપમેય અને ઉપમાન સરખું હશે. પછી જે રાજા સિંહ છે, તે રાજા સિંહ છે, સરખું થઈ ગયું. બરાબર છે. તો રૂપક અલંકાર એટલે ઉપમેય અને ઉપમાન બંને એક જ ટાઈપનું જોવા મળે ત્યારે તેને રૂપક અલંકાર સમજવું. બરાબર છે. નંબર 4 વ્યક્તિરેક અલંકાર. વ્યક્તિરેક અલંકાર એટલે ઉપમેયને ચઢિયાતું બતાવવાનું હોય છે. ઉપમેયને ચઢિયાતું બતાવવાનું. કેવી રીતના? જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું બતાવવામાં આવે, ઉપમેયને જેની સરખામણી કરવાની છે તેની વાત કરે છે. ઉપમેયને ચઢિયાતું બતાવવામાં આવે, જેની સાથે સરખામણી કરવાની છે એના કરતાં ચઢિયાતું. જો દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ છે, ઉપમેય ચઢિયાતું થઈ ગયું. કેમ? શું કહે છે કે દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ છે, એટલે ચંદ્ર ઉપમાન છે, ઉપમાન ડાઉન થઈ ગયું અને મુખને અપ કરી દેવામાં આવ્યું છે. ચઢિયાતું કોને બતાવવામાં આવ્યું છે? મુખને. દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. બરાબર છે. પછી એનું શરીર તો ફૂલથી હલકું છે. શું કહેવાય છે? એનું શરીર ફૂલથી હલકું છે. બરાબર છે. ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું છે, આ બતાવવા માંગે છે. મિત્રો, બે એક્ઝામ્પલ આપું છું તમને, પણ તમારી પાસે બુક્સ છે અને બુક્સ હશે, તમારે એમાંથી એક્ઝામ્પલ વધારાના જોવાના છે. એટલે તમે આ જેટલા બે એક્ઝામ્પલ લખ્યા છે એની રીતે તમારે
5 થી 6 એક્ઝામ્પલ આવી શકે એટલી જગ્યા છોડીને તમારે લખવાનું રહેશે, જેનાથી તમે 2ની જગ્યાએ 4 એક્ઝામ્પલ કે 5 એક્ઝામ્પલ લખી શકો. અને એ એક્ઝામ્પલ તમે જે કરશો તો બેઠા ઘણી બધી એક્ઝામમાં જોવા મળ્યા છે કે બેઠા પૂછાઈ ગયા છે. આ પૂછાયેલા એક્ઝામ્પલો મેં મૂકવામાં આવેલું છે. બરાબર. નંબર 5 છે અનન્વય અલંકાર. અનન્વય અલંકાર એટલે શું? પોતાની સરખામણી પોતાની સાથે જ. શું કહે છે? અનન્વય અલંકાર પોતાની સરખામણી પોતાની સાથે જ કરવાની. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવાની. જે વ્યક્તિની સરખામણી કરવાની છે, જેની સાથે નહીં પણ જે વ્યક્તિની સરખામણી કરવાની છે એ બંને એક સરખા જ હશે. બરાબર. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ. શું છે? મા તે મા, હિમાલય તે હિમાલય, ગાંધીજી તો ગાંધીજી. સિમ્પલ. જેની સરખામણી જેની સાથે, ગાંધીજી તો ગાંધીજી જ છે. બરાબર. હિમાલય તે હિમાલય પર્વત જ છે. મા તે મા જ કહેવાય, બીજું કંઈ જ નહીં. આખું વાક્ય જો સેન્ટેન્સમાં બોલવામાં આવે તો અનન્વય અલંકાર એટલે પોતાની સરખામણી પોતાની સાથે જ થાય તેને અનન્વય અલંકાર કહેવાય છે. નેક્સ્ટ અલંકાર છે શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે એક શબ્દના 2 અર્થ નીકળતા હોય. શું કહે છે? એક જ શબ્દના 2 અર્થ નીકળતા હોય ત્યારે તેને શ્લેષ અલંકાર કહેવાય છે. જ્યારે વાક્યમાં એક જ શબ્દના 2 અલગ અલગ અર્થ નીકળતા હોય. શું કહે છે? એક જ શબ્દના 2 અલગ અલગ અર્થ નીકળતા હોય ત્યારે તેને શ્લેષ અલંકાર કહેવાય છે. એક્ઝામ્પલથી સમજીએ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તમે જે પસંદ કરેલું છે પાત્ર તે પાણી વિનાનું છે. હવે પાત્ર એટલે વાસણ પણ છે, પાત્ર એટલે વ્યક્તિ પણ છે. મેં એક્ઝામ્પલ અહીંયા નીચે બતાવું છું તમને કે એક જ શબ્દના 2 અલગ અલગ અર્થ નીકળે છે. તો જુઓ, પાત્ર એટલે વાસણ કાં તો વ્યક્તિ, અને પાણી વિનાનું છે. પાણી એટલે પાણી તો પાણી જ છે, અને પાણી એટલે શક્તિ. પાણી વિનાનું છે એટલે એનામાં શક્તિ નથી એમ બતાવવા માંગે છે. બરાબર. તો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે એક બતાવે છે. બીજું છે આવી રીતના રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. પોતાનો તડકો એટલે પડછાયો. બરાબર છે. હવે આમાં એક ખાસ નોંધ છે આપણે શ્લેષ અલંકાર માટે, એ ખાસ જોઈ લેજો. એકનો એક શબ્દ એક વાક્યમાં 2 જગ્યાએ અલગ અલગ અર્થમાં વપરાય તો તેને શ્લેષ અલંકાર ન કહેવાય. શું કહે છે? એકનો એક શબ્દ એક વાક્યમાં 2 જગ્યાએ અલગ અલગ અર્થમાં વપરાય ત્યારે તેને શ્લેષ અલંકાર ન કહેવાશે. બરાબર. આ એક યાદ રાખજો ખાલી. ચાલો 7મું, વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકાર એટલે વખાણમાંથી નિંદા અને નિંદામાંથી વખાણની વાત થાય છે. બરાબર. તો જુઓ, નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે તો તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. હવે વ્યાજ સ્તુતિથી નિંદાને વખાણથી કોઈ લાગતું ઓળખતું નથી, પણ શબ્દોને જુઓ. વ્યાજ સ્તુતિમાં વખાણનું નિંદા ને નિંદાનું વખાણ થાય છે. કેવી રીતના? શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. જો અહીંયા એક તરફથી વખાણ થાય છે ને એક તરફથી પછી એની નિંદા થાય છે. શું તમારી બહાદુરી, ખૂબ બહાદુર છો. પાછળથી કહેવામાં છે કે ઉંદર જોઈને નાઠા એટલે ઉંદર જોઈને તમે ભાગી ગયા. પછી છે તમે તો પાપડ તોડ પહેલવાન છો. તમે તો પાપડ તોડ, પહેલાં નિંદા છે અને પછી પહેલવાન છે એટલે વખાણ કરે છે અને પછી નિંદા કરે છે. તમે તો પાપડ તોડ પહેલવાન છો. બરાબર. તો નિંદામાંથી વખાણ ને વખાણમાંથી નિંદા એ આવશે વ્યાજ સ્તુતિ અલંકારમાં. પછી છે 8મું, સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારમાં એક વસ્તુ તમે યાદ રાખશો. સજીવારોપણ અલંકાર એટલે નિર્જીવ પર સજીવની ક્રિયાનું આરોપણ. નિર્જીવ
પર સજીવનું આરોપણ એને કહેવાય સજીવારોપણ, બરાબર છે। જ્યારે કોઈ નિર્જીવ વસ્તુને સજીવ વસ્તુ સાથે સરખાવવામાં આવે, શું કહે છે, જ્યારે કોઈ નિર્જીવ વસ્તુને સજીવ વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર કહેવાય છે, બરાબર। જો તગડીના પાદર વિધિને સડક દોડતી હોય, તગડીના પાદર વિધિને સડક દોડતી હોય, એમ એક શબ્દ છે, એમ સમજો। હવે સડક એટલે સિમ્પલ છે, રોડની વાત કરીએ તો રોડ તો નિર્જીવ છે, પણ દોડવાની ક્રિયા કેવી છે? દોડવાની ક્રિયા સજીવમાં ગણાય છે, બરાબર છે। તો એને સજીવારોપણ કહેવાય છે। નિર્જીવ પર સજીવનું બતાવવામાં આવે છે। ડાંગરના ખેતરમાં તડકો ઝૂલે ડાંગર થઈને, તો જો ડાંગરનો ખેતર છે એમાં તડકો પડે છે અને ડાંગર ઝૂલે છે, તો તડકો થઈ ગયો નિર્જીવ, પણ ઝૂલે છે કેવું છે? ઝૂલવાનું ક્રિયા સજીવમાં છે, બરાબર છે। તો ડાંગરના ખેતરમાં તડકો ઝૂલે ડાંગર થઈને। ચાલો અલંકારમાં હવે આગળનો ભાગ છે અતિશયોક્તિ અલંકાર। અતિશયોક્તિ અલંકાર એટલે કોઈ અશક્ય વાત કરવામાં આવી હોય, કોઈ વાતને વધારીને કહેવામાં આવી હોય તો એને શું કહેવાય છે? અતિશયોક્તિ। એટલે એક વાક્ય છે એ વાક્યને બઢાવી ચઢાવીને બોલવામાં આવે તો તેને અતિશયોક્તિ કહેવાય છે। એક્ઝામ્પલ આપી દઉં, એ નાટક એટલું કરુણ હતું કે આખું થિયેટર અશ્રુ સાગર બની ગયું। એટલે આખું થિયેટર જે આંસુથી ભરાઈ ગયું, આખું થિયેટર, એમ કહેવા માંગે છે। પોસિબલ છે? નથી। એટલે શું કહેવાય છે? અતિશયોક્તિ। વાતમાં વધારી ચડાવીને જ્યારે બોલવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર કહેવાય। પડતા પહેલાં જ, નેક્સ્ટ છે, પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા, પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા, અતિશયોક્તિ અલંકાર, બરાબર છે। 10મો નંબરનું વાત કરીએ, અન્યોક્તિક અલંકાર। અન્યોક્તિક અલંકાર એટલે કહેવતો। અન્યોક્તિક અલંકાર એટલે શું કહેવાય? તો શોર્ટમાં સમજી લો કે કહેવતો। વાક્યમાં જ્યારે પણ તમને કહેવતો આવે એટલે તમારે આ અલંકાર યાદ આવવું જોઈએ, બરાબર। જો વાક્યમાં આડકતરી રીતના, કોઈ બી આડકતરી રીતના વચ્ચે કહેવતો જો ઘૂસડવામાં આવે છે, કહેવત આવે છે, તો આ અલંકાર આવશે, બરાબર મિત્રો। એમ જોવા જોઈએ તો બહુ બધામાં આવે તો આવી છે। ઓપ્શનમાં પણ જોજો કે અંત્યોક્તિક અલંકાર છે તો કહેવતો હોવું જોઈએ, તો જ આપણે ઓપ્શનમાં આવશે। પારકી માં જ કાન વિંધે, પારકી જે માં હોય તે જ કાન વિંધે। બીજું છે ઉજ્જડ ગામમાં એડો પ્રધાન। એક બંજર ગામડું છે, એ બંજર ગામડામાં એકલો પ્રધાન છે, બરાબર છે। પછી ત્રીજું કે છે ચા કરતાં કેટલી ગરમ, ચા કરતાં કેટલી ગરમ, બરાબર। તો જ્યાં કોઈ પણ રીતના આડકતરીના વચ્ચે કહેવતો નાખવામાં આવે ત્યારે તેને અંત્યોક્તિ અલંકાર કહેવું। મિત્રો હું તમને 2 થી 3 જ એક્ઝામ્પલ આપું છું। તમારી પાસે ગ્રામરની જે પણ બુક્સ હોય એ આ ચેપ્ટર ઓપન કરવાનું, આ પ્રકાર ઓપન કરવાના, અને એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા હશે પૂછાયેલા। આ તમને પૂછાયેલા જ કરાવું છું, પણ બીજા ઘણા બધા એક્ઝામ્પલો હશે જે તમારે આની નીચે જ કન્ટિન્યુ લખવાના છે। આ 2 લખ્યા છે, તમે એને 5 કરો, 10 લખો, કે જેનાથી એ ચોપડામાં તમને બધા એક્ઝામ્પલ જોવા મળી જાય અને ખૂબ સારી રીતના તમે ભણી શકો, બરાબર છે। એટલે અમે 2 થી 3 એક્ઝામ્પલ તમારી સામે બતાવું છું, તમારે ચોપડામાંથી એક્ઝામ્પલ હજી પણ લખવાના રહેશે, બરાબર। આ ચોપડામાં વ્યવસ્થિત ઉતારજો। અને ગુજરાતી ગ્રામર છે, જેટલી પણ એક્ઝામ આપો બધામાં ગુજરાતી ગ્રામર 100% પૂછાય છે, બરાબર છે। તો જ્યારે ગુજરાતી ગ્રામર આટલું સારું અને ખૂબ જ પૂછાય છે તો એ સારી રીતના થઈ ગયેલું હોવું જોઈએ, બરાબર। આગળ જોઈએ અપનહૂતિ અલંકાર। અપનહૂતિ અલંકાર જ્યારે પણ આવે તો એક વસ્તુ યાદ રાખજો, એક નકારાત્મક વાક્ય જોવા મળશે। નકારાત્મક કોઈ બી રીતના છે ને નકારાત્મક જ વાત કરશે તમને, અને જ્યારે નકારાત્મક વાત કરે છે ત્યારે અપનહૂતિ અલંકાર સમજવું। જો ઉપમેયના વાક્યમાં એકવાર નિષેધ કરી તેના પર ઉપમાનું આરોપણ કરવામાં આવે, ઉપમાનું આરોપણ કરવામાં એટલે નકારનું આરોપણ કરવામાં આવે તો તેને અપનહૂતિ અલંકાર કહેવાય છે। કેવી રીતના? આ ન અભ, આ તો ગરવો ગિરનાર, આ કોઈ
ગિરનારની વાત કરવામાં આવે છે કે આ કોઈ અબ નથી એટલું મોટું કે આસમાન સુધી પહોંચી જાય, આ એક ગરવો ગિરનાર જ છે, એક પહાડ છે એમ બતાવવામાં આવે છે. નેગેટિવ થઈ ગયું શબ્દોમાં શરૂઆતથી, એટલે અપનહૂતિ. પછી કે છે ન આ રાજગાદી, આ કોઈ રાજગાદી નથી, આ તો છે પંથ કટકો, એક રાજશાહીનો કટકો છે, જે પેલો ભાગલા પડે ને અમુક કટકો આપી દેવામાં આવે ને એ પ્રમાણે ચર્ચા કરવામાં. નેગેટિવ, બરાબર છે. તો થોડુંક નેગેટિવ આવે એટલે અપનહૂતિ અલંકાર. પછી કહેવાય છે સ્વભાવોકિત અલંકાર. સ્વભાવોકિત અલંકાર એટલે એક એવું અલંકાર કે જેમાં અલંકારના જેટલા બી શબ્દો છે, અલંકારવાળા વાક્યો જેનાથી સુશોભિત થાય છે વાક્ય, એવા કોઈ પણ વાક્ય ન આવે. સ્વભાવોક્તિ અલંકાર એટલે કોઈ પણ અલંકારના ઉપયોગ વિનાનું સાદું વાક્ય. કોઈ પણ પ્રકારના અલંકાર વિનાનું સાદું વાક્ય એટલે સ્વભાવોક્તિ અલંકાર. જુઓ, એ વાક્ય તમને બેસતું બનશે જ નહીં. કોઈ શું કહેવા માંગે છે વાક્ય પણ ખબર નથી પડવાની તમને. જુઓ, મોર મુગટ ને કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી. મોર મુગટ ને કાને રે કુંડળ, મુખ કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી. વાક્ય કોઈ બેસતું નથી. કેમ કે અલંકારના જેટલા બી શબ્દો વચ્ચે કોઈને કોઈ એક અલંકાર શબ્દ હોય છે, એ શબ્દ અહીંયા નથી. તો જ્યારે પણ કોઈ અલંકાર વાક્ય વગર ડાયરેક્ટ વાક્ય આપવામાં આવે ને બંધ બેસતું ન હોય ત્યારે એને શું કહેવાય? સ્વભાવોક્તિ અલંકાર. શોકાવેરો હૃદય ભરતી કપતી ભીતિ ઓથી. સિમ્પલ, એક સિમ્પલ ભાષા છે, સાદું સિમ્પલ ભાષા કહેવામાં એવું છે જેમાં અલંકાર શબ્દો નથી વચ્ચે કોઈ મુકાયા, એટલે એ વાક્ય પરફેક્ટ નથી બનતું. વાક્ય તો છે પણ વાક્ય પરફેક્ટ બનતું નથી. અને જ્યારે વાક્ય પરફેક્ટ ન બને ત્યારે એને સ્વભાવોક્તિ અલંકાર કહેવાય. હવે જોઈએ નંબર 13. નંબર 13 છે દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત અલંકાર એટલે એક વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડતું હોય. દ્રષ્ટાંત અલંકાર એટલે એક વાક્યનું પ્રતિબિંબ બીજા વાક્યમાં, એટલે એક વાક્યમાં જે કહેવામાં આવ્યું એનું થોડીક ઝલક બીજા વાક્યમાં જોવા મળે, કે એનું પડછાયો બીજા વાક્યમાં પડતો હોય, તે દ્રષ્ટાંત અલંકાર કહેવાય. જ્યારે એક વિધાનના સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે ત્યારે જોઈએ. વડ એવા ટેટા, શું કહે છે પહેલું? વડ એવા ટેટા, બાપા એવા બેટા. વડ એવા ટેટા એક ઉદાહરણ છે ને એનું પડછાવવામાં પડે છે બાપા એવા બેટા. પછી છે મરતા મરતા સંતો બીજાને સુખી કરે. મરતા મરતા સંતો બીજાને સુખી કરે. બળતો બળતો ધૂપ વધુ સુગંધિત કરે. આ એક એક્ઝામ્પલ છે, એના ઉપરથી આ બીજો એને શું કહે છે? પ્રતિબિંબ આપે છે, સપોર્ટ આપે છે. તો મરતા મરતા સંતો બીજાને સુખી કરે, બળતો બળતો ધૂપ વધુ સુવાસિત થાય એટલે સુગંધિત કરે છે. બરાબર છે? તો આ હતું દ્રષ્ટાંત અલંકાર. ત્યાર પછી 14મું છે વિરોધાભાસ અલંકાર. વિરોધાભાસ અલંકાર. તો વિરોધાભાસ અલંકારમાં શું કહે છે? બે વાક્યો વચ્ચે વિરોધ પેદા કરે. બે વાક્યો વચ્ચે વિરોધ થાય કે વિરોધ પેદા કરે તેને વિરોધાભાસ શબ્દો પરથી જ ખબર પડે છે, વિરોધાભાસ કહેવાય છે. શું છે? જ્યારે બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ રહેલો હોય, પરસ્પર વિરોધાભાસ રહેલો હોય ત્યારે જુઓ, હે સાગર તું ખારો છે છતાં અમી રસ ભર્યો છે. એ સાગર તું ખરો છે, એટલે ખારો છે પણ છતાં અમી રસ ભરવ્યો છે. વિરોધાભાસ ટાઈપનું દેખાડે છે. કેમ વિરોધાભાસ? વિરોધ. એક તરફ કહે છે કે તું ખારો છે અને એક તરફ કહે છે કે તારામાં અમી રસ ભરેલો છે, ખૂબ સરસ છે તું. વિરોધ બતાવે છે. સેમ વસ્તુ, જેઠ તપી રહ્યો જગમાં શ્રાવણ એની આંખે રે. જો
ઉનાળામાં ફૂલ, જેઠમાં ફૂલ ગરમી છે અને એક તરફ વિરોધમાં બતાવવામાં આવે છે કે શ્રાવણ એની આંખે રહે, શ્રાવણ એની આંખે છે, અપોઝિટ આખું વિરોધાભાસ બતાવે છે શબ્દો, ત્યારે વિરોધાભાસ અલંકાર કહેવાય. પછી છે વિષમ અલંકાર. વિષમ અલંકારમાં સિમ્પલ છે, કહે છે કે જ્યારે બે વસ્તુઓ વચ્ચે ખૂબ અંતર હોય, શું કહે છે, બે વસ્તુઓ વચ્ચે ખૂબ અંતર હોય અને સરખામણી શક્ય ન હોય. શું કહે છે? બે વસ્તુઓ વચ્ચે ખૂબ અંતર હોય અને સરખામણી શક્ય ન હોય ત્યારે વિષમ અલંકાર કહેવાય છે. પેલું કહેવાય છે ને એકી બેકી, 1, 3, 5 વચ્ચે એક ગેપ આવે છે. સેમ પ્રમાણે આને પણ સમજી લો. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, કહાં રાજા ભોજ ઓર કહાં ગંગુ તેલી, બંનેનું અંતર, એક રાજા ભોજ છે તો એક ગંગુ તેલી છે. એ વાક્ય પરથી ખબર પડે છે કે બંને વચ્ચેનું અંતર પણ છે અને સરખામણી પણ ન કરી શકાય, તો એને શું કહેવાય? વિષમ અલંકાર કહેવાય છે. બરાબર છે મિત્રો? તો અહીં આપણું અલંકાર ચેપ્ટર ફિનિશ થાય છે. તમે આ વ્યવસ્થિત ચોપડામાં ઉતારશો અને વધારે પણ એક્ઝામ્પલ લખશો એવી આશા રાખીએ છીએ. અને બહુ ખૂબ જ આ બધા પૂછાયેલા સવાલો છે, તમે સારી રીતના મહેનત કરશો. અલંકારના સવાલો 2 થી 3 ઓછામાં ઓછા પૂછાતા હોય છે. નમસ્કાર.